પહેલાં બધાને જય વછરાજ ને આજનો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો કે આજ કડજ જઈએ અમે અને લેટ 5:30 બ્લોગ ચાલુ કર્યો મીન્સ કે આજ છે ને અહીંયા કાલે છઠ્ઠી છે મામાની છોકરી જન્મ થયો હતો ને આપણે અહીંયા કડજ ત્યારે તો ત્યાં જે જઈએ છીએ અને 5:30 થયા એટલે કાલે છે એટલે આજ નીકળી જાય વહેલા અને એના જુનાગઢ છે ને જોબ કરે એટલે ટ્રેનિંગનું જવાનું હોય તો એમાં અહીંયા ગઈ અને અમે અત્યારે અહીંયા નીકળ્યા 3 જણા અને પછી ત્યાંથી કદાચ ડાયરેક્ટ બસમાં કળશ અને અત્યારે આપણે જઈએ અહીંયા તો વિડીયોમાં બિનારી ગયો અને છેલ્લે લગી જોઈજો ત્યાં હું અહીં તૈયારી હાલે ઠેલા બેલા થઈ ગયા પેક અને વાયજી થાય મમ્મી કરે પેક બધા હજી રેડી થાય ફટાફટ પેકિંગ કરી અને પછી આડી નીકળીએ અત્યારે આપણે જો થઈ ગયો કમ્પ્લીટ અને આજે આખું બ્લોગ બનાવીશું ત્યારે જો મેળાવીશું તો આઈફોન હોય ને ત્યારે ક્લિયરિટીમાં ફેર પડી જાય ત્યારે મજા આવતો ને હાલે ક્યારેક થઈ ગયા મમ્મીએ ત્યાર થઈ ગયા ત્યારે સેટ માન કરીને ટાણા સેટ જોઈએ કે આ બધું કર્યું કર્યા અને પપ્પા અમે ત્રણેય જઈએ એ છે જુનાગઢ અત્યારે અને અમે 3 જણા જઈએ જો અહીંયા ઠેલા ને બધી મૂકી દીધું હા એ ત્યારે આપણે વિડીયો નથી બનાવ્યો બાકી એને બતાવે મુનીને હવે બતાવીશું આમાં વિડીયો ઉતારીશું ત્યારે જોઈ લીજો બધા હા ચાલો હા મોડું આ મમ્મીએ કર્યું મમ્મી તો હાલો તો વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો અને અમે નીકળીએ ફટાફટ જો આ ચોક અહીંયા ગરબીનો સાંજે હોય પ્રોગ્રામ ગરબી તો થતી થાય પણ આ વિડીયોની મનાય છે શું કે મમ્મી આ તો એકદમ ઉત્સાહી છે ને ઉત્સાહી આજ જાય છઠ્ઠી છે ઈ જરાક વધારે ઉત્સાહ એમ બીજો નહીં આમ તો જાતા દીકરી કે દીકરા આપણે તો બધામાં એટલો જ હરખ છે ઈ ટાઈમ જ હોય ને આ તડકો આમ આવે ત્યાં આમ કઈ દેખાય નહીં હિરખાય અરે આ હેઠું પાડી નાખે ને તો વેધર તો જો થઈ ગયો અત્યારે ઘેડમાં પીકા જો કડસ પૂકો છે હવે ના આ જો કઈ અલગ જ થઈ ગયું આખું દ્રશ્ય વોલપેપર ન હોય વોલપેપર ના તો પ્રકાશ પડે અહીંથી આશીર્વાદ દઈ કડસ ને બધા આશીર્વાદ બધા ખુશ છીએ અહીં ત્યાં જે ટાઈપનું જ છે વ્યૂ એક નંબર ઓલા છે કિરણો નીચે પડે છે વાતાવરણ છે ને કળશમાં એમાં આપણા સબસ્ક્રાઈબર જાજા છે અહીંથી ઘણા વિડીયા છે કળશમાં બાલા કામ કરતા વધારે કળશ હશે એવું લાગે મને અહીંના ઉતાર્યા હોય ને એમાં જોઈ બધા જોતા હોય મજા આવે એવી જ રીતે જોતા રહી ગયો છે એટલે બનાવતા કાંગલી આઈનું ગામ કાંઈ ન ઘટે મોટો ઉત્સવ હોય મહિનાની 8મ હોય ને તો એ અમારે અહીંયા કળશમાં મોટો ઉત્સવ હોય એ તો આપણે વિડીયો બનાવ્યો બધી દીકરીઓ આવે છે દિવસે એવું હોય એટલે અહીંયા બધી હોય વિદેશ રહેતા હોય ને કળશથી જે હોય બધા ગામ હોય જોરદાર આવે અને વિડીયો મેં બનાવ્યો હોય અને અહીંયા દીકરી હોય ને ગામની અમારી એ ગામની દીકરી આવે એ 8મ ને દી માં 8મ હોય ને એ નથી તો એ ગમે ત્યાંથી દીકરી ખૂબી જાય અમે આજે જઈએ કે કદાચ ન જાતી હોય હા પણ એ જાય ગામની અને આજો પાણી પીવામાં આ સીન અલગ થઈ ગયો આખું એક નંબર અહીંથી એકદમ જો
આ વળી આપણે પાણી આવ્યું હતું ને આપણે એ તો વિડીયો આવતા રહેતા જ આમાં આમ નીચી ગાડી હોય ને એને આદરા ઘણી વાળું હા તો પાણી કર્યું બાકી સીન જોયા જેવું છે અત્યારે એકદમ મસ્ત વ્યૂ થઈ ગયું નામે હાન થતા પછી આવી રીતે વ્યૂ હોય આ બાજુ તો એકવા પાણી ત્યારે વિડિયા જોયા જેવા હતા દરરોજ આવતા હતા અહીંયા પાણી એવું આવ્યું હતું ને દરરોજ ઉતારતા વિડિયા બહુ હતું પાણી પાણી એટલે હજી પામ હોય તો હજી પડ્યું એ આજે કેટલું હોય છે હજી હુકાતું નથી આ બધું ધોઈ નાખ્યું પછી હજી આ તો બધી ધોઈ જ આમાં પાણી ભર્યા હોય આ રોડ તૂટી ગયા હસોડા આ વખતે ઓલા પક્ષી નથી આવ્યો પાણી વધારે એટલે કે એમ જ લાગે થોડું તો અલગ અલગ છે ને ક્યાં ક્યાંથી આમ પક્ષી તો આવતા હોય. આ કોઈને લાગે નહીં કે હજી એમ લાગે કે આજે પાછો વરસાદ એવો લાગે ને પાછું પાણી એવું લાગે બહુ પાણી છે હજી. આવું છે વાળી કળશ પૂકી ગયા આમ જોઈ તો વાળી ઘેરે પૂછ્યું એટલે મહેમાન બધા ઘણા આવી ગયા છે કળશથી આવ્યા છે અલા ભાઈ કળશ શું જુનાગઢ છે જુનાગઢથી કળશ આવ્યો તો કળશ મહેમાન તો શું ઈ બધાય આપણા વાહે પૂછશે આપણે મોડા નીકળે તો આપણે વેલા પૂકી જાવ કાકે નજીક રહ્યા ને એ સેટા પોલા વાળા તો હજી નોપી ગયા હોય જયા મોહીન મંગી મોહીન હજી આપણે તો શું છે કે જાતા જ હોય જયા માસી તો ઈ મંગી ઈ નો માસી હોય. ઈ બહુ ઘણા ટાઈમ પછી આવે એમ સૂર્યનારાયણ નીકળ્યા હોય એમાંથી વાદળોમાંથી એટલે આ તો કળશથી જ ફોન આવ્યો કળશની અહીંયા જો અહીં ગરબી થાય ને ચોકમાં અહીંયાનું ગ્રાઉન્ડ પૂગી ગયા લટાવ તારી સાયકલ જોઈ લે નાગો આના અવાજ હોય વિડીયો ચાલુ કરીએ ને તો અહીંયા અવાજ કરે સુરા મને ઉતર જવા દો એના ઘરની સામે પેલા ફોરવી રાખ લેવા દે પછી ઉતરીએ જાય પૂગી ગયા મમ્મી આજે સંપા માસી એમ કે કંસાડી તો ઓટાડે છે આજે એ વાત સાચી છે ના જો ઢીંગલી તો જોઈ પણ આ તો કુતી ભાઈ યાર આજ નો જોવાતી બે ફૂલ છે આગળીમાં આવ્યા ત્યાં ઉઠી ગઈ હતી વળી પાછું ઉભી ગઈ તો આઈ ગયા છે અહીંયા વાળા પૂરી ગયા છીએ આ જોઈ નો બિલ્ડર ફ્રી ફાયર જ રમવા આ એનો મોટો ભાઈ જો આવું છે અરે એક નંબર હજી પાકવા દે કેવું ભાઈ આગળ બધા લઈ તો સરસે હા એક નંબર હા 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 ચકલા હાટું છે હાલે ભાઈ ચકલા નાખતા ને જાડી ચકલા વાસણે ઢેકલો થાય આગળ આગળ આવશે જો ખબર પડી જાય નાખ આજે પાણા ઉપર જો નહીં ન્યાજ ન્યાજ આવે બરોબર છે ન્યાજ નાખો ન્યાજ નાખ આપણી ભણી રહે એની ઉપર જ નાખ બધી બસ. હવે આવતો રામણો રહી શકલા આવ્યા જો જો તૈયારી થઈ ગઈ જો આવી ગયા આવી ગયા જો આ મોજ છે ને કઈક અલગ જ છે જો ખિસકોલી આવી ગઈ અખરોટ ખાવા હા.
જો ખિસકોલી શરૂઆત કરી દીધી છે. જો બે આઈથી બીડ કર્યું હા એ ખાઈ છે એને મોજ આવી ગઈ. હા જોઈ એ તો જો ખાઈ બે આવી છે. ન્યાય હાલે છે. પણ અહીંયા આ ચકલા છે ને ઉનાથી બીજ ના ભૂકો કરી નાખીએ આખી ખિસકોલી તો ખાઈ શકે શેકલાનું મોઢું ઝીંકું હોય ને લઈને આખે આખી ન કરે ઉલારી ગયું આખે આખો ન કરે ને એ બે ચકલા એવા પણ છે ને આનાથી બીજ છે. વાંધરામાં બી નાખ થોડી સેફટી ઉપાડીને માંથી અહીંયા ભગત ઓલી વહી જાય ખિસકોલી વહી જાય. સ્કૂલી ભાગતી નથી તો ખાવા ગયા કામ આ તો જો ખાવા ઈ ગયા ખાવા ભાઈ ગયા હું થોડો નાસ્તો કરી લો સવારમાં ઈ જો તારું માન રાખ્યું આ નાખ દીધું બેટા એટલે ડુબી કાપા ડુબી કાપા એ રેવા દે ને. હવે એ ગાય નહીં એકલા કરતા ખિસકોલીને મેળ પડી ગયો. એને મોજ આવી ગઈ. ઓલામાં પાણી નથી લાગતું જો આમાં કુંડીમાં. ખિસકોલીને મોજ આવી ગઈ જો.